તો 10 એપ્રિલે બડે મિયાં છોટે મિયાં અને મેદાન બંને ફિલ્મ આવી રહી છે અને બંને ફિલ્મોના જે પહેલા રિવ્યૂ છે એ પણ આવી ગયા છે. હવે રિવ્યૂ કોણે કરેલા છે તો તમને કહી દઉં કે ઉમેર સંધુ નામનું એક અકાઉન્ટ છે ટ્વિટર પર. જે ઉમેર સંધુ વ્યક્તિ છે એ પોતાની જાતને ઓવરસીસના સેન્સર બોર્ડના એક સભ્ય તરીકે ગણાવે છે. એટલે હવે ક્યાં છે શું છે ખબર નથી, પણ એના જે રિવ્યૂ આવે છે ને ફિલ્મ રિલીઝના 5 દિવસ 7 દિવસ પહેલાં જે એના ફિલ્મના રિવ્યૂ આવે છે એ લગભગ 60થી 70% જેટલા રિવ્યૂ સાચા તો પડે જ છે. એટલે મેદાન અને બડે મિયાં છોટે મિયાં બંને ફિલ્મ વિશે એણે શું કહ્યું છે એ આપણે જોઈએ. હવે પહેલાં મેદાન વિશે વાત કરીએ તો એણે એવું કીધું છે કે મેદાન ફિલ્મ જે છે ને એ દેશભક્તિ કરતાં એક આર્ટ ફિલ્મ હોય ને એવું વધારે લાગે છે. એટલે આગળ એણે કીધું કે અજય દેવગણને આ ફિલ્મ કરવામાં કાંઈ ઇન્ટરેસ્ટ નહોતો એવું ફિલ્મ જોઈને લાગ્યું. એણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આખો ડિટેલમાં રિવ્યૂ લખેલો છે કે ભાઈ અજય દેવગણને કાંઈ રસ નહોતો આ ફિલ્મ કરવામાં, ફિલ્મ જોઈને એવું લાગ્યું. ફિલ્મના સેકન્ડ હાફમાં અમુક એવી મોમેન્ટ્સ છે જે તમારા રૂવાડા ઊભા કરી દેશે, પણ 3 કલાકની આ ફિલ્મ છે એ હકીકતમાં ખૂબ જ લાંબી લાગી. અને એણે રેટિંગ આપતા 5માંથી 2 સ્ટાર આપ્યા છે મેદાનને. પછી તમને વાત કરું બડે મિયાં છોટે મિયાં વિશે પણ એણે રિવ્યૂ લખેલો છે. તો બડે મિયાં છોટે મિયાંમાં એણે એવું લખેલું છે કે આ એક સુંદર શરીર છે. બડે મિયાં છોટે મિયાં ફિલ્મ એક સુંદર શરીર છે પણ આત્મા વગરનું છે. એટલે એનો મતલબ એમ થયું કે ફિલ્મ દેખાવમાં ખૂબ સારી છે પણ એવું લાગે છે કે સ્ટોરી બોરી કંઈ ફિલ્મમાં હશે નહીં. આગળ એને લખ્યું છે કે ફિલ્મ એક સતત માથાનો દુખાવો છે. ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર બંને આ ફિલ્મમાં આપણને ઇરિટેટ કરી રહ્યા છે. એટલે આ ફિલ્મને તો બિલકુલ સ્કીપ જ કરી દેવી જોઈએ. અને આ ફિલ્મને પણ રેટિંગ આપતા 5માંથી 2 સ્ટાર આપ્યા છે. એટલે આ ઈદ પર જે 2 ફિલ્મો આવી રહી છે એ કંઈ આમ વધારે કમાકી આ કરશે નહીં એવું અત્યારે રિવ્યૂ પરથી તો લાગી રહ્યું છે. પછી જોઈએ હવે આવતા વીકમાં આગળ જે કંઈ રિવ્યૂ નવા આવશે અથવા તો ફિલ્મ રિલીઝ થાય પછી તો ખબર પડશે જ. પણ રિલીઝ પહેલાં કેવા પ્રકારના રિવ્યૂ આવે છે. અને બડે મિયાં છોટે મિયાં તો કહું તમને એ તો પહેલેથી આમ જ એવું જ લાગે છે. ટ્રેલર જોઈને આમ હા એવું લાગે છે કે એક્શન ખૂબ સારા છે, પ્રોડક્શન ક્વોલિટી ફિલ્મની ખૂબ સારી લાગી રહી છે, પણ એ બધું ફક્ત એ જ. બાકી સ્ટોરી રિલેટેડ ને એવું કંઈ ખાસ લાગતું નથી. તો જોઈએ હવે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય મેદાન અને બડે મિયાં છોટે મિયાં, તો જોઈએ તમે કઈ ફિલ્મ જોવા જવાના છો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. બડે મિયાં છોટે મિયાં કે મેદાન બંને જણાવી દેજો. ધન્યવાદ.